गुजरात में ब्याजखोरी के खिलाफ अब सख्त कार्रवाई का दौर शुरू हो चुका है। आनंद जिले के बोरसद में पुलिस विभाग द्वारा एक अहम लोक संवाद कार्यक्रम का आयोजन किया गया। इसमें लोगों को जागरूक करने पर विशेष जोर दिया गया। ये कार्यक्रम राज्य सरकार और पुलिस प्रशासन के निर्देश पर आयोजित किया गया था, जिसका मुख्य उद्देश्य आम जनता को ब्याजखोरी जैसे गंभीर सामाजिक दुर्गंध से बचाना और इसके खिलाफ जागरूकता फैलाना था। कार्यक्रम में डीवाईएसपी एसपी कहार साहब मुख्य रूप से मौजूद रहे। उनके साथ बोरसद सिटी, बोरसद टाउन, बोरसद रूरल, भादरण और आंकलाव पुलिस बल स्टेशनों के साथ ही वरिष्ठ अधिकारी व बड़ी संख्या में पुलिस मौजूद रही। इस दौरान डीवाईएसपी एसपी कहार साहब ने स्पष्ट शब्दों में कहा कि ब्याजखोरी एक गंभीर अपराध है। उन्होंने बताया कि जरूरतमंद लोगों से अत्यधिक ब्याज वसूलना, बाद में उन्हें परेशान करना एक बड़ा सामाजिक अभिशाप बन चुका है। उन्होंने ये भी कहा कि पुलिस प्रशासन ऐसे तत्वों के खिलाफ सख्त से सख्त कार्रवाई करने के लिए पूरी तरह तैयार है। साथ ही उन्होंने जनता से अपील की कि अगर कोई व्यक्ति ब्याजखोरों के उत्पीड़न का शिकार हो रहा है तो बिना किसी डर के तुरंत पुलिस से संपर्क करे। लोगों को ये भी समझाया गया कि निजी साहूकारों के पास जाने के बजाय सरकार की विभिन्न लोन योजनाएं और बैंकिंग सुविधाओं का लाभ उठाना ज्यादा सुरक्षित व फायदेमंद है। इस कार्यक्रम में स्थानीय जनप्रतिनिधि, व्यापारी, बड़ी संख्या में नागरिक शामिल हुए और सभी ने पुलिस की इस पहल की सराहना की। આજે વ્યાજખોરો વિરુદ્ધનો એક કાર્યક્રમ હતો। શું કાર્યક્રમ હતો? કેટલી ફરિયાદો મળી છે, શું કહેશો? જી, પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સ્થાયી હુકમ અને સૂચના મુજબ આજરોજ બોરસદ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવેલ હતા, જેમાં બોરસદ ડિવિઝનના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, ભાદરણ અને આકલા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાંથી લોકો આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા અને જે કાર્યક્રમ દરમિયાન બોરસદ ડિવિઝન વિસ્તારમાં તમામ લોકોને એ પ્રમાણે જાણકારી આપવામાં આવી કે જે લોકો, સામાન્ય લોકો ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી ના ભોગ બને છે અને એ ભોગ બનનાર લોકોને ઊંચા વ્યાજ દરે જે નાણાં ચૂકવવાનો વારો આવે છે અને જે મુખ્ય મૂડી હોય છે એના કરતા ઘણા મોટા પ્રમાણમાં નાણાં ચૂકવી દીધા હોવા છતાં પણ બહુ મોટી રકમ ચૂકવવાની જરૂરિયાત પડતી હોય છે અને અંતે તે સામાન્ય લોકોને ઘણા બધી તકલીફો, મુશ્કેલીઓ અને ઘણા બધા એવા પણ પરિવાર છે કે જેમાં દુઃખદ પ્રસંગો બની જતા હોય છે, જે તમામ હાજર લોકોને એ બાબતોની અગત્યતા, મહત્વતા સમજાવવામાં આવી અને એવા ખોટા રસ્તાઓથી તેઓની નાણાકીય જરૂરિયાતો નહીં સંતોષી ખોટા ઊંચા વ્યાજદર નહીં ચૂકવવા તેઓને સૂચના આપવામાં આવી છે અને આ કાર્યક્રમમાં અલગ અલગ બેંક અને અલગ અલગ સંસ્થાઓ પણ હાજર રહેલી, જે તમામ બેંકના અધિકારી કર્મચારીઓ દ્વારા પણ લોકોને સમજાવવામાં આવ્યા છે કે તેઓના દ્વારા કાયદેસરના નાણાં જે એમને પૂરા પાડવામાં આવે છે જે તે પદ્ધતિ અને નીતિ નિયમ મુજબ, તો એ ત્યાં જઈને એમની નાણાકીય જરૂરિયાત સંતોષી શકે અને કાયદેસરના રિફંડ પણ એ આપી શકે, એ પ્રમાણે પણ એ અધિકારી કર્મચારીઓ દ્વારા સામાન્ય જનતાને સમજાવવામાં આવ્યા છે। તેમ આ કાર્યક્રમ દરમિયાન એવા લોકોને પણ સંપર્ક કરવામાં આવ્યો છે કે જે લોકોને આવા વ્યાજના દરે રૂપિયા લીધેલા છે અને એમને બહુ જ ખોટો અનુભવ થયો છે। એ લોકોએ પણ અહીંયા રજૂઆત કરી છે, જે લોકોને પોલીસે સાંભળ્યા છે અને તેઓને પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી તે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવવામાં પણ આવેલા છે।